તમારી અંદર પરમાત્માની શાશ્વત સત્તા છે. તેથી તમારા હું રૂપી બિંદુને ઈશ્વર રૂપી સિંધુમાં ઓગાળવાની જેટલી તમે તૈયારી રાખશો એટલું ઈશ્વર તમારા દ્વારા દિવ્ય કામ કરાવશે. તમને હું કરું છું નહીં, મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको देत है क्या लागे है मोर. પણ માનવીનું હું ઘણો બદમાશ છે, ઘણો બેઈમાન. નર્સ અને ડોક્ટરો પ્રસૂતિ થવાની છે કે દીકરો થશે, ચિંતા ના કર, દીકરો થશે. દીકરો થયો ત્યારે ડોક્ટર કે જો હું કહેતો હતો ને, પેલી નર્સ કે હું કહેતી હતી ને, થયો ને. અને પછી બધાને દીકરા થાય છે. જેને દીકરી થાય કે શું કરીએ ભાઈ, અમે તો ઈચ્છતા હતા પણ ભગવાનની મરજી. એટલે દીકરા આવે તો હું કહેતો હતો, અને ના આવ્યા તો કે ભગવાનની મરજી, ભગવાન ઉપર ઢોળે. અરે તો જીતી જઈશું, ચિંતા ના કર, જીતી જઈશું, ચિંતા ના કર. વકીલે બરાબર છાતી ઠોકીને હારી ગયા તો ભાઈ શું કરીએ, મેં તો પ્રયત્ન કર્યો પણ ભગવાનની મરજી. એટલે કેસ હાર્યા એ ભગવાનની મરજી, જીત્યા એટલે હું. આ કામ થઈ જશે, થઈ ગયું તો કે જો હું કહેતો હતો ને, થઈ ગયું ને જન. ના થયું હોય તો કે શું કરીએ, ભગવાનની મરજી. બધો કચરો ભગવાનના માથે ઢોળે. આ કોણ ઢોળે? બદમાશ હું ઢોળે છું, પેલી બિંદુ ઢોળે છે. અને વળી દયાળુ દયા કરીને કે છોકરા છે, છોકરા છે, એ બિંદુ વળી પાછી ઉચક, વળી પાછી આ, વળી પાછી ઉચકે, વળી પાછી આ, ને પછી એમ કરતા કરતા જા ભાઈ, તારી મરજી. તમે તમારો આત્મબળ વધારવાની સાધના શીખો, ઈમાનદારીનું બળ વધારવાની સાધના શીખો. દુઃખ અને સુખ આવે તો સહન કરો. રાગ દ્વેષને વધારો નહીં. રાગથી પ્રેરિત થઈને કર્મ ના કરો. દ્વેષથી પ્રેરિત થઈને કોઈને નીચા દેખાડવા માટે કર્મ ના કરો. દક્ષ પ્રજાપતિએ શિવજીને નીચા દેખાડવા માટે યજ્ઞ કર્મ કર્યું. યજ્ઞ તો પવિત્ર છે, પણ દ્વેષથી પ્રેરિત થઈને કર્યું તો યજ્ઞનું ફળ એમનો ધ્વંસ થયો, એમનું ગળું કપાળું અને બોકડાનું ગળું મળ્યું. હવે તો એની સ્મૃતિ માટે બ્રાહ્મણો મંદિરમાં કહેતા હોય, આવાહનમ ન જાનામી ન જાનામી. ઘણો એટલો દક્ષ કુશળ વ્યવહારમાં, છતાં પણ દ્વેષથી પ્રેરિત કરીને કર્મ થઈને કર્મ કરે છે, પશુ જેવો. તો આત્મબળ વધારવા માટે થોડી સહન શક્તિ વધારો. રાગથી પ્રેરિત થઈને, દ્વેષથી પ્રેરિત થઈને કર્મ ન કરો, પણ કર્મનો પ્રેરક તમારો ઈશ્વર છે, કર્મનો પ્રેરક ધર્મ છે, કર્મનો પ્રેરક કર્તવ્ય છે. તે રીતે કર્મ થતા હોય તે જ કર્મ કરો. બાકીના રાગ અને દ્વેષથી થતા કર્મોને ના કરો. અઠવાડિયે નહીં તો પખવાડિયે એકાદો ઉપવાસ કરો, એ આત્મબળ વધારવામાં મદદ કરશે. પરિસ્થિતિઓમાં ધૈર્ય રાખો, આત્મબળ વધારવામાં મદદ કરશે. સહનશીલતા અને નમ્રતા અને સૂક્ષ્મતા આત્મબળમાં વધારો કરશે. મનમાં જે આવે તે તરત લાગી ના જાઓ, એનું પરિણામ વિચારી શુભાશુભ, અને બની શકે તો અમુક વાતોને સ્થગિત કરો. ધીરજ રાખો, થોડો સમય કાઢો તો કેટલાક વ્યર્થના કર્મોથી બચી જવાશે. તરત આમ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી, થોડી ધીરજ તો ઘણા એ રાગ દ્વેષના, ઈર્ષા દ્વેષના કર્મોથી બચાઈ જશે. સત્યનો આગ્રહ રાખવાથી આત્મબળનો વિકાસ થશે. ક્રોધ ઉપર નિયંત્રણ કરવાથી પણ આત્મબળનો વિકાસ થશે. રામતીર્થને અમુક વસ્તુ ખાવાની લાલચ થઈ કે આ લીંબુ ઉપર મસાલો છાંટેલો છે, ગરમ લીંબુ મસાલેદાર લઈ લો. પછી શું વિચાર કર્યો કે આ ખાટા લીંબુ ઉપર જીભ આટલા લટકા કરે છે, તો મારો મીઠો અંતર્યામી રામ એના માટે તને લાલચ નથી? લાફો માર્યો પોતાને. લીંબુ ખરીદ્યા, રૂમમાં લઈ જઈને બેઠા અને રકાબીમાં મૂકે, લે ખા 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 ખા. એમ કરતા કરતા મનને ખૂબ નચાવ્યા. છેવટે મન કહે છે કે ના, હવે હું આમાં નહીં ફસાવું. રામતીર્થ કહે છે કે હવે રામ
તીર્થરામ નહીં, હવે રામ બાદશાહ થઈશ, હું રામ તીર્થ થઈશ. ઉજ્જૈનના રાજા ભરતરી સાધુ થઈ ગયા. રાજ્ય છોડીને પરાણે મરવું પડે તે પહેલા રાજ્યની આસક્તિ છોડીને હું આત્મરાજ્યને પામું. ગોરખનાથની શરણે ગયા. ગોરખનાથે અલખ નિરંજન બાબા બનાવી દીધા. ભિક્ષામ દેહીમ કરતા, ગુજારો કરતા અને સાધના કરતા. એક દિવસે ભૂખ લાગી, ગામમાં ભિક્ષા માગવા જાવ એના કરતા દુકાન ઉપર જલેબી ગરમા ગરમ છે, નાક ઉપર ગંધ આવી અને લૂલીમાં લાડ આવ્યા કે મહારાજ ઉભા રહી ગયા. દુકાનવાળાને કહે છે કે જરા જલેબી દે દેના. ભિક્ષામ દેહીમ. બોલે અલ્યા બાવો થયો તો એ જલેબી ખાવાનો શોખ ના ગયો? આવું બધા બાવા સમજે તો કેટલું સારું. પણ કેટલા લોકો તો એના માટે જ બાવા થતા હોય. લો, લાડુ ખાવા માટે જ બાવા થતા હોય. વાનગીઓ પીરસાય છે કે હેડો આશ્રમમાં. આપણા આશ્રમમાં વાનગીને લેવા દેવા નથી, મિષ્ટાનને લેવા દેવા નથી. સાદું, એકદમ સાદું. 400 ગ્રામ ખાવાની તાકાત હોય ને તો આપણા રસોડે બેસે 350 એ ઊભું થઈ જાય. વધારે ઠાંસી ના ખાય, એટલું સાદું. વાનગીઓ ને ફરસાણ એ બધું કાંઈ નહીં. દાળ ભાત રોટલી, કોક વખતે દળ્યો, એ તીખો દળ્યો, કોક વખતે ગોળ નાખેલો દળ્યો, બસ. આમ તેમ નહીં. લૂલીના લટકા કરવા માટે આશ્રમ છે? લુડલીના લટકા કરવા માટે બાબાજી બનવાયા? એના કરતા તો પછી ગ્રસ્તી સારા. બિચારા પર સેવાનું કહી છે, ફલાણું દાનમાં આલો, ફલાણું દાનમાં આલો, અનાજ દાનમાં આલો, ઢીંગણું દાનમાં આલો, ને પછી પોતાનો વટ મારવા, પોતાના પેલા બિંદુને પૂજાવા માટેના બધા ષડયંત્રો કરવાથી શું ફાયદો? આત્મશાંતિ ના મળે, ઈશ્વર પ્રાપ્તિ ના થાય, અહમની પુષ્ટિ થાય. મનુષ્ય જન્મ દુર્લભ છે. દુર્લભો માનુષ્યો દેહો દહીનામ ક્ષણભંગુરા. દુર્લભ તો છે પણ ક્ષણભંગુર છે, ક્યારે મરી જવાય કંઈ કહેવાય. તત્રાપી દુર્લભમ મન્યત વૈકુંઠ પ્રિય દર્શનમ. એનાથી પણ દુર્લભ છે કે ભગવાનના સાચા ભક્તોને સાચા સંતોની મુલાકાત એ વધારે દુર્લભ છે. પણ એ સંતો લાડુ ખાઓ ને ફલાણું ખાઓ ને ખવડાવો ને ખુશામત કરો, હરિકથા હરિધ્યાન ભજનના નામે હે ગુલછક્કા ઉડાડો, બાવો બેઠો જપે, જે આવે તે ખપે, તો પ્રજાને શાંતિ ક્યાંથી મળે? આપણને શાંતિ ક્યાંથી મળે? પછી એકબીજાના ઉપર કેસ દાવા, હે માર કાટ, હત્યાઓ જેવું થઈ જતું હોય છે અંદર અંદર. જય શ્રી કૃષ્ણ. તો મનોનિગ્રહ, સત્યનો થોડો આગ્રહ, એનાથી આત્મબળ વધશે. 1940માં પત્રકાર જેકા ફ્રેડ હિન્દુસ્તાનમાં આવ્યો. ગુલામ હુસૈનમાંથી બનેલા ગામા પહેલવાન अजीज मियाँ की संतान गुलाम हुसैन गामा पहलवान के नाम से तू प्रसिद्ध हुआ और हजार हजार कुश्ती तूने जीत डाली. इस जीत के पीछे क्या रहस्य है गुलाम हुसैन गामा पहलवान, तुम बताओगे? पत्रकार जेका फ्रेडे प्रश्न કર્યો. गुलाम हुसैन કહે છે કે इस जीत के 2 रहस्य हैं. एक तो मैंने हिंदू धर्म में जो ब्रह्मचर्य बोलते हैं, संयम बोलते हैं, बुरी नजर से बचना, लंगोट को ठीक रखना, विषय विकारों से बचना, जो जुबान पर कंट्रोल करता है उसका विकार पर कंट्रोल होता है. तो हिंदू धर्म के अनुसार मैंने ब्रह्मचर्य का पालन किया. एक रहस्य ये, इसीलिए मेरे शरीर में बल है, नसों में. दूसरी बात है कि मैं कुश्ती करने जाता हूं उसके पहले जिसने हंसते खेलते चाणूक और मुष्टिक जैसे मल्लों को पछाड़ मारा और कंस को किनारे लगा दिया, ऐसे मल्लों के मल श्री कृष्ण के साथ ध्यान करके अपना दिल मिलाकर दिलबर के चरणों में बाद में कुश्ती में हाथ मिलाने जाता हूं.
वो तुम्हारे जो गीता गायक है, युद्ध के मैदान में जो अर्जुन का शोक और पाप और ताप हर के आत्मज्ञान भरने वाला जो अल्लाह खुद खुदा है, कोई पीर पैगंबर नहीं, जो खुद खुदा है, उस खुदा के साथ में दिल मिलाता हूँ, श्री कृष्ण का ध्यान करता हूँ, बाद में पहलवान के साथ हाथ मिलाता हूँ, पहले दिलबर कृष्ण से दिल मिलाता हूँ, इससे मेरा बल बढ़ जाता है। ताड़ियों तो पाड़ी, पण तमे दिल मिलावीने जो दुकाने जाओ तो केवुं सारुं। पण दुकाने जाओ ते पहला दिलबરની સાથે દિલ મિલાવજો। ઘરનું કામ કરો બહેનો તો તમારા દેવ સાથે, પરમાત્મા દેવ સાથે તમે દિલ મિલાવીને કામ કરો। ઓફિસે નોકરીએ જાઓ તો પહેલા એ દિલબરની સાથે દિલ મિલાવો। દિલ મિલાવશો, દિલમાં શાંતિ, આનંદ અને સદપ્રેરણા મળશે। घर से जाए खा के तो बाहर मिले पका के, घर से जाए भूखे तो बाहर मिले धक्के। તમારા હૃદયમાં તમે જરાક આત્મરસના ઘૂંટડા પીને પછી જ વ્યવહાર કરો તો તમારો વ્યવહાર આત્મબળ વધારનારું થઈ જશે। મંત્ર દીક્ષા આપવાની હતી, સવારે મેં દિલ મિલાવીને પછી મંત્ર દીક્ષા આપી। અત્યારે સત્સંગ કરવાનો હતો, પહેલા મેં દિલબરથી દિલ મિલાવીને પછી આરંભ કર્યો છે। તમે જોતા હશો તો તમારા કાર્યોમાં ચાર ચાંદ લાગે, તે માટે તમે જે કંઈ કરો મારા વાલુડા, તમારા બિંદુ ને સિંધુ ની નજીક તો લઈ જાઓ ભાઈ સાહેબ, પછી તમે કામ કરો। કેટલાક લોકો માળા કરતા હોય તો એક દાણાની જગ્યાએ 3 દાણા ફરતા હોય તો ખબર ના પડે। એટલે આમ જોતા હોય, આમ જોતા હોય, ભાઈ તું માળા કરી છે કે પછી મંકી બ્રાન્ડ નું પ્રદર્શન કરી? माला तो कर में फिरे, जीभ फिरे मुख माई, मनवा तो 10 दिशा फिरे, ये सुमरण नाई। छतांय हूँ एवा लोकोने शाबाश आपू छुं। चौथा नंबरना जापक कहेवाय, 4th क्लास जापक। हम माळा फेरवता, अला छकला तार बान कहेजो हूँ आऊं। हूँ माळा करूं छुं, पछी मळीए आपणे। पण पेलुं शुं थयुं एनुं? कां तो आम तोफान करे मंकी ब्रांड नी जेम, कां तो पाछा बैठा बैठा जप करे। नाकथी श्वास लઈને મોઢેથી ફેંક એટલે ગળપણ આવી ગયું નસ નાડીમાં, સમજી જો। નોટિસ આવી ગયું ત્યાં જવાનું। શું કરો? હા કેમ છો? શું કરતા હતા? હું તો માળા કરતો હતો। માળા નહોતા કરતા, નસકોરા તો હોતા હતા એમ? કંઈક આવી ગયો હશે જો, કંઈ વાંધો નહીં। જાપક ખરો પણ 4th ક્લાસ જાપક, ચોથા નંબર। એના કરતા 3જા નંબરનો જાપક સારો। ગુરુ પાસેથી દીક્ષા લીધી, 10 પ્રાણાયામ કરે છે જેથી ઊંઘ તો ના આવે, જીવની શક્તિ વધે, રોગ પ્રતિકારક શક્તિ વધે, પાપોનો ક્ષય થાય અને માળાના સંસ્કાર ઊંડા ઉતરે। આસન લઈને બેસે છે કે માળાથી જપ થાય, જેમ ડાયનામો ફરે तो ऊर्जा बने, एम वारंवार तेनु ते मंत्र जप करे तो आध्यात्मिक ओरा बने, अने आध्यात्मिक ओरा अर्थिंग थी नष्ट न थाय ते माटे आसन उपर जप करे छे। 10 माळा करी हाश जाने नौकरी थी छूटा थया, निशाळ थी छोकरो छूटो थयो, हाश ड्यूटी पूरी करी, नियम पूरो कर्यो, बोझो उतर्यो। ए 3rd क्लास जापक कहेवाय। 2nd क्लास जापक जप करे छे, 10 माळा थई गई, पाછી મૂકી દીધી માળા, પણ જાણે સાકર ખાતો હોય, મધ ચાટતો હોય।
મધે કે મધ નહીં એવું અંતરનો આરામ મળતો હોય. મધ પણ બુઠ્ઠી પડે, સાકર પણ નકામી પડે, એવું કોક વખત એને સુખ અંદરમાં ગલગલિયા થવા લાગે, ઉઠવાની ઈચ્છા ના થાય. કોઈ સારું પુસ્તક વાંચે, ગુરુજીનું વાંચ્યું, કોઈ વાત ગમી ગઈ, મારા ગુરુદેવ, મારા ઈષ્ટદેવ, રોમાંચિત થયો, અશ્રુધાર ચાલી, વાણી ગદગદ થઈ ગઈ, અથવા માળા કરતા કરતા ધ્યાન થઈ ગયું, નાચવા લાગી જાય, શ્લોકો બોલવા લાગી જાય. વાગ ગદગદા દ્રવ્યતે યસ્ય ચિત્તમ હસતિ ક્વચિત રુદતિ ભીક્ષણમ ઉદ્ગાયંતી વિલજ્જે નૃત્યંતી ચ મદ ભક્તિ યુક્તો ભુવનમ પુનાતિ. શ્રી કૃષ્ણ કહે છે, આવો જે ભક્તિયુક્ત તમારો ભક્ત છે એ ત્રિભુવનને પાવન કરનારો છે. એવો ભક્ત જ્યાં બેઠો હોય એ ભૂમિમાં 100 વર્ષ સુધી રહે એવા દિવ્ય પ્રમાણો આવી જાય છે. એ પોતે તો પાવન થાય છે, પણ એની દ્રષ્ટિથી લોકો પણ પાવન થાય. સતરતી લોકાંતાર્યતી સતૃપ્તો ભવતી. એ તૃપ્ત થતો હોય છે ધ્યાનથી, ભજનથી. અત્યારે તમારા ચિત્તમાં તૃપ્તિનો અંશ ના હોય તો આવી રીતે છાનામાના ના બેસી શકો. નેતાઓને પૂછી જો, 50-50 રૂપિયા આપીને જે લાવીએ છે શ્રોતાઓ, એ પણ આવી શાંતિથી બેસી શકે ખરા? 100 રૂપિયા આપીને ગાડીઓ ભરી ભરીને લાવીએ તો આવી રીતે બેસે નહીં. ગુજરાતમાં તો ઓછું છે, દિલ્હીમાં તો ખૂબ ચાલે છે. 1 लाख रुपया दिया, 2000 आदमी चाहिए, 50,000 रुपया 1000 आदमी का, 2 घंटे के लिए लाख रुपया दिया, 2000 आदमी इकट्ठे किए. પણ 2000 આદમી इकट्ठे किए, ગાડીઓ જુદી, ખાલી દાનગીના 50 રૂપિયા, તો 2000 માથા ગણાય એટલે લાખ રૂપિયા આપ્યા. મેં એક પૈસો આલ્યો નથી. આલ્યો તમને એક પૈસો? હા, થોડા પૈસા મેં મારા સેવકને આપ્યા આજે સવારે. જૂઠું ના બોલાય મારાથી. થોડાક પૈસા મેં મારા સેવકને આપ્યા આજે, કે સમિતિવાળાઓને આપણે કામ સોંપ્યું છે કે આજુબાજુના 63 ગામડાઓમાં જે અત્યંત ગરીબ ગુરબાઓ છે એમની યાદી બનાવો, લિસ્ટ બનાવો, એમને અનાજ અને કપડાં આપો, અને પૈસા ખૂટે સમિતિને તો તમે એમાં ઉમેરી દેજો. એ માટે આપ્યા. એ સમિતિ માટે નથી આપ્યા, તમારા માટે નથી આપ્યા, પણ ગામડાઓમાં વસતા જ્યાં કાગળિયા ઉપર બધી સગવડ પહોંચી જતી હોય ત્યાં રૂબરૂ સગવડ પહોંચાડવાવાળા મારા સાધકો. સરકારનો 1 રૂપિયો ખજાનામાંથી નીકળે તો ગરીબને ત્યાં 50 પૈસા પહોંચે, 35 પહોંચે, 45 પહોંચે, પણ મારા ત્યાંથી રૂપિયો નીકળે ને તો ગરીબને ત્યાં 2.5 રૂપિયા થઈને પહોંચતા હોય છે. મારા સાધકો ઉમેરતા હોય છે એમાં. એ ગાડી ભાડા પગાર બગાર તો ના લે, પણ ચલો બાપુએ આટલા મોકલાય તો આપણા ઉમેરો. એટલે મેં આ સમિતિને હાલવા માટે થોડાક આપ્યા છે, આજ પૂરતા થોડાક આપ્યા, એકદમ થોડા. પછી આગળનું કામ હશે તો 2-5 લાખ મોકલીશું, 10 લાખ, પણ અત્યારે થોડાક આપ્યા છે. બીજા સમિતિ ઉમેરશે. જય શ્રી કૃષ્ણ. અને ગરીબોને સીધું સામાન બધું મળી જશે. આવતીકાલ સાંજ સુધી મળી જવું જોઈએ, અને મળી જશે. મને મારી સમિતિ પર વિશ્વાસ છે. તમે આટલા સુખથી 7 જન્મોના પાપ બળેવી કથા સાંભળી રહ્યા છો. આ કોઈના પુણ્ય, કોઈના તનથી, મનથી, ધનથી આ સેવા થઈ હશે, તેથી તમને મફતમાં મળી રહ્યું છે. તો મફતનું માલ પાછું પચે નહીં, એટલે તમારાથી બનતું વળી પાછું તમે થોડું કરજો. બીજું નહીં તો 2 પુસ્તક લઈ જજો. એક તમે વાંચજો, તમારા છોકરા તેજસ્વી બને તો એક પડોશીના છોકરાને તેજસ્વી બનાવવા માટે યુવાધન પુસ્તકનું વિતરણ કરજો. ઈશ્વર કી ઓર તમે વાંચો ને કોઈ પડોશી ઈશ્વરની ઓર થાય, એકાદી પુસ્તકનું દાન કરજો. બીજું તો ના કરી શકો તો કંઈ વાંધો નહીં, કમ સે કમ જોત સે જોત તો જગાવો. વિધર્મીઓ આપણા દેશમાં કરોડો રૂપિયા મોકલીને આપણા ધર્મમાં રહેતા લોકોને ઊંધે માર્ગે ચડાવીને ધર્માંતર કરાવી દે છે. તો આપણે આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે આપણે બધાએ, એકલું બાપજીનું કામ નથી, એકલું સમિતિનું કામ નથી, દરેક ભારતવાસીનું કામ છે
કે ભારતીય સંસ્કૃતિ એ માનવ જાત માટે પરમ હિતકારી સંસ્કૃતિ છે. બીજા લોકો તો બોમ્બ બનાવે છે, જ્યારે ભારતીય સંસ્કૃતિ અહમને ઈશ્વરમાં મિલાવવાની, ઈશ્વરમાં મટાડવાની વાત મુખ્ય કરે છે.